મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત જિલ્લાની મુલાકાતે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબિકા તાલુકામાં વરસાઈ ખાતે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરને ખુલ્લો મૂકવાના છે। 4 દિવસ ચાલનાર આ મેળામાં વિવિધ રાજ્યોના આદિવાસી સમાજના લોકો ભાગ લેવાના છે। તો બીજી તરફ મેળામાં આદિવાસી હસ્તકલા અને તેમના દ્વારા બનાવવામાં આવેલી ચીજ વસ્તુઓના સ્ટોલ્સ પણ લાગશે। મેળામાં સરકારના મંત્રીઓ અને સાથે જ ધારાસભ્યો ખાસ ઉપસ્થિતિ આપવાના છે। ત્યારબાદ મુખ્યમંત્રી મહુવા શુગર ફેક્ટરીના નવા બનાવવામાં આવેલ બાયોગેસ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે। આજે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું મહુવાના વસરાઈથી પ્રારંભ કરી રહ્યો છે। આ કાર્યક્રમને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવીને ખુલ્લા મૂકશે। ત્યારે અહીં વિવિધ રાજ્યોના આદિવાસીઓ ભેગા થવાના છે। 4 દિવસીય આ કાર્યક્રમ છે અને અહીં આદિવાસી સંસ્કૃતિ જાળવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। આદિવાસી પરંપરા પ્રમાણે જે કઈ રોજિંદી દૈનિક વપરાશની ચીજ વસ્તુઓ છે તેની અહીંયા સ્ટોલો બનાવવામાં આવ્યા છે અને જોઈ શકો છો કે આ બધી કલાત્મક ચીજ વસ્તુઓ છે। સાથે સાથે અહીં વિવિધ પરિધાનમાં મહિલાઓ અને એ લોકોના વાદ્ય યંત્રો સાથે અહીંયા ઉજવણીનો માહોલ થઈ રહ્યો છે। ત્યારે આ તરફથી બતાવવાનો પ્રયાસ કરીશ કે મહિલાઓ અસલ જે જીવનશૈલી હતી એ કઈ રીતે એ લોકો જીવનમાં કરતા હતા। જે અનાજ સાફ કરવું, અનાજ દળવું, અનાજને વાટવું, આ બધી પરિસ્થિતિમાં આજના દિવસમાં પણ આદિવાસી સમાજ આ બધી વસ્તુઓને જાળવી રાખી છે। ત્યારે આજે આ ચાલનાર મેળામાં રાજ્યના વિવિધ પ્રધાનો અને ધારાસભ્યો પણ હાજર રહેશે। એવામાં આ કાર્યક્રમને વધુ વેગ આપવા માટે મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો એકત્રિત થઈ રહ્યા છે। વિશેષ રાજપૂત, TV 13 સુરત।